નૂતન વર્ષ નિમિત્તે ભેસાણમાં ભેસાણીયા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કારતક સુદ એકમ એટલે કે નવા વર્ષના પવિત્ર દિવસે ભેસાણ શહેરમાં આવેલા અંબાવાડી વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર ખાતે સમસ્ત ભેસાણીયા પરિવાર એકઠા થઈને નવા વર્ષની ઉજવણી કરી હતી। આ અવસરે સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ ખોડિયાર માના દર્શન કરીને દેશની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન રામજીભાઈ ભેસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ દેશવાસીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા। રામજીભાઈ ભેસાણીયા ભેસાણ સેવા સહકારી મંડળી પ્રમુખ તરીકે, એપીએમસી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે, તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન તરીકે, ઇફકો ખાતર કંપનીના આરજીબી મેમ્બર તરીકે આજની તારીખે શુભ સંદેશ એટલા માટે આ દેશ માટે અને આ જનતા માટે નાનો વર્ગ તમામને આજના પ્રસંગે નૂતન વર્ષા અભિનંદન। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામને હું આ તકે હાર્દિક શુભેચ્છા, દિવાળીના નવા વર્ષની શુભેચ્છા આપું છું। અમારા હર વર્ષની જેમ ભેસાણીયા પરિવાર દ્વારા સ્નેહ મિલનનો પ્રોગ્રામ દર વર્ષે અમારા પરિવાર દ્વારા રાખવામાં આવે છે। નમસ્કાર, મારું નામ ભૌતિક ભેસાણીયા છે। આજરોજ અહીં ભેસાણીયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના પ્રાંગણમાં ભેસાણીયા પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો છે। આજે આપણે જોઈએ છે કે આજના આપણા પરિવારના યુવાનો રોજગાર બાબતે રાજ્યની બહાર કે દેશમાં આખા જિલ્લાથી ગામથી વિમુખ થવું પડતું હોય છે। તો આ આયોજન દ્વારા આપણે બધા મળીએ છીએ, એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને સ્નેહ મિલન થકી એકબીજાને આપણે મળવાનો એક અવસર મળે છે। તે બદલ ભેસાણીયા પરિવારે અને ખાસ કરીને રામજીભાઈએ જે આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજનો આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ કહેવાય કે નવા વર્ષનો પહેલો દિવસ એટલે આખું વર્ષ એવું રહીએ। તો આપણે એવી મંગલ કામના કરીએ કે આજનો પહેલો દિવસ બધાને માટે ભગવાન ખૂબ ખૂબ શાંતિ આપે, સમૃદ્ધિ આપે અને જય માતાજી।